ચાલો આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રકરણ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની અંદર ડૂક્યું કરીએ. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલનો જવાબ મેળવવાના છીએ જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. તો આજનો આપણો મોટો સવાલ એ છે કે જ્યારે સ્ત્રીના શરીરમાં અંડકોષનું ફલન થતું નથી ત્યારે આખરે થાય છે શું? ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. પણ આ સવાલનો જવાબ મળે એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે સ્ત્રીનું શરીર દર મહિને એક ખાસ પ્રકારની તૈયારી કરે છે. કેવી તૈયારી? ચાલો જોઈએ. જરા વિચારો, સ્ત્રીનું શરીર એક સુવ્યવસ્થિત ફેક્ટરી જેવું છે અને જે માસિક ચક્ર છે એ દર મહિને થતી એક ખાસ તૈયારી છે. જાણે કે ફેક્ટરી કોઈ ખાસ મહેમાનના સ્વાગત માટે તૈયાર થઈ રહી હોય. તો આ તૈયારીમાં થાય છે શું? જુઓ, સૌથી પહેલાં તો ગર્ભાશય દર મહિને એક ફલિત અંડકોષને આવકારવા માટે તૈયાર થાય છે. અને આ માટે એની જે અંદરની દિવાલ છે, જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, તે એકદમ જાડી અને માસલ બને છે. પણ સવાલ એ છે કે આ દિવાલ જાડી કેમ બને? એનું કારણ એ છે કે જો ફલન થાય તો ગર્ભને પોષણની જરૂર પડે. અને આ જાડી દિવાલમાં લોહીનો પુષ્કળ પુરવઠો હોય છે, જે આવનાર ગર્ભના વિકાસ માટે એકદમ જરૂરી છે. પણ જો ફલન થાય જ નહીં તો? જો પેલો ખાસ મહેમાન એટલે કે ફલિત અંડકોષ આવે જ નહીં તો શરીર શું કરશે? ચાલો હવે એ જાણીએ. અહીંયા એક ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. જે અંડકોષનું ફલન નથી થતું ને, એ ફક્ત એક જ દિવસ જીવંત રહે છે, બસ લગભગ 24 કલાક. એનો જીવનકાળ બહુ જ ટૂંકો હોય છે. તો હવે વિચારો, અંડકોષ ફલિત નથી થયો, એનો જીવનકાળ પણ પૂરો થઈ ગયો, તો પછી પેલી જે જાડી, પોષણથી ભરપૂર દિવાલ તૈયાર થઈ હતી, એની હવે કોઈ જરૂર ખરી? ના, બિલકુલ નહીં. તો પછી આ બિનજરૂરી દિવાલનું શું થતું હશે? શરીર એને પોતાની અંદર તો નહીં રાખે, બરાબર ને? શરીર એને બહાર કાઢે છે. અને આ જ પ્રક્રિયાને આપણે એક ચોક્કસ નામથી ઓળખીએ છીએ. જે ગર્ભાશયની દિવાલ હવે બિનજરૂરી બની ગઈ છે, એ ધીમે ધીમે તૂટવા લાગે છે. અને પછી લોહી અને શ્લેષ્મના રૂપમાં યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. બસ આ જ પ્રક્રિયાને ઋતુસ્ત્રાવ કે માસિક સ્ત્રાવ કહેવાય છે. જો આપણે આખી પ્રક્રિયાના સમયગાળાની વાત કરીએ તો આખું ચક્ર સામાન્ય રીતે લગભગ 1 મહિનાનું હોય છે. અને એમાં જે રક્તસ્ત્રાવનો સમય છે એ 2 થી 8 દિવસ સુધીનો હોઈ શકે છે. તો આ બધી વાત પરથી શું સમજાયું? શું માસિક સ્ત્રાવ એ કોઈ બીમારી છે? કોઈ નબળાઈ છે? જવાબ છે ના, બિલકુલ નહીં. હકીકતમાં આ એકદમ કુદરતી પ્રક્રિયા છે અને એ સ્ત્રીના પ્રજનન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એ તો એ વાતની નિશાની છે કે શરીર એકદમ સ્વસ્થ છે અને પ્રજનન માટે સક્ષમ છે. આશા છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય હવે બધાને સ્પષ્ટપણે સમજાઈ ગયો હશે. જો આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે.